નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો તમે જાણો છો કે આની પહેલાં આપણે ભાગ 1 અને 2 જોઈ ગયા છીએ, જેમાં આપણે સ્વાધ્યાય 11.1 પૂર્ણ કર્યું અને જેમાં આપણે મેચસ્ટિક પેટર્ન એટલે કે દિવાસળી પેટર્નના નિયમો અને સૂત્રો વિશે માહિતી મેળવી હતી, બરાબર? એટલે કે મેચસ્ટિક પેટર્નના નિયમો બનાવ્યા. હવે સ્વાધ્યાય 11.2માં આપણે ભૂમિતિના આકારો છે એના નિયમો બનાવવાના છે. તો સૌ પ્રથમ આવે છે ચોરસની પરિમિતિ. તો ચોરસ એટલે કે જેની ચારે બાજુ સરખી હોય તેને ચોરસ કહેવાય છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, બરાબર? એની પરિમિતિ ગોતવી હોય ચોરસની પરિમિતિ, તો ચોરસની પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો કરીએ તો આપણે પરિમિતિ મળે, બરાબર? અહીંયા 5 હોય તો બધી બાજુ 5 જ હશે, અહીંયા પણ 5, અહીંયા પણ 5 અને અહીંયા પણ 5, તો 20 આવે આનું, બરાબર? એનું સૂત્ર શું છે? 4 ગુણ્યા બાજુનું માપ. હવે આપણે કીધેલું કે 4 ગુણ્યા બાજુનું માપને L વડે દર્શાવો તો 4 ગુણ્યા L, બરાબર? તો 4L આવશે જવાબ. આપણે આવા નિયમો બનાવવાના છે. એવી રીતે લંબચોરસ, તો લંબચોરસની સામસામેની બાજુ સરખી હોય છે. જો અહીંયા પણ સરખી અને અહીંયા સરખી હશે, અહીંયા જેટલી અને અહીંયા પણ તેટલી જ હશે, બરાબર? તો લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. એ સૂત્ર આપણે આગળ ભણી ગયા છીએ. લંબાઈને ધારો કે આપણે L વડે દર્શાવીએ અને પહોળાઈને B વડે દર્શાવીએ, બરાબર? તો 2 કૌંસમાં L વત્તા B આવશે. આ થયું લંબચોરસની પરિમિતિનો નિયમ. ઓકે, ત્યારબાદ સ્વાધ્યાય 11.1 શરૂ કરીએ. સૌપ્રથમ પહેલો પ્રશ્ન છે, સમબાજુ ત્રિકોણની લંબાઈ L વડે દર્શાવી આ Lનો ઉપયોગ કરીને સમબાજુ ત્રિકોણની પરિમિતિ દર્શાવો. સમબાજુ ત્રિકોણ, તો સમબાજુ ત્રિકોણ એટલે કે જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. આપણે આગળ ભણી ગયા છીએ. સમબાજુ ત્રિકોણની બાજુની લંબાઈ આપણે આમાં L આપેલી છે, બરાબર? L આપેલ છે. હવે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર 3 ગુણ્યા લંબાઈ થાય. આપણે આગળ એવું સૂત્ર ભણી ગયા છે. 3 ના 3, લંબાઈ આપણે આપેલી છે L, 3 ગુણ્યા L કરીએ તો જવાબ આવશે 3L, આપણું જવાબ. બસ આટલું જ કરવાનું છે. ત્યારબાદ નિયમિત ષટકોણની બાજુઓને L વડે દર્શાવી આ Lની મદદથી ષટકોણની પરિમિતિ દર્શાવો. નિયમિત ષટકોણની બધી બાજુઓ સરખી હોય છે, બરાબર? ષટકોણ એટલે કે શું? જેની 6 બાજુઓ હોય તેવા બહુકોણની ષટકોણ કહેવાય છે. અને પાછો નિયમિત એટલે કે બધી બાજુઓ સરખી હોય, બરાબર? એને L વડે, અહીંયા L, અહીંયા પણ L, અહીંયા L, L, L અને L. ઓકે, આ 6 બાજુ એને આપણે નિયમ દર્શાવવાનો છે. ષટકોણની બાજુઓની લંબાઈ બરાબર L આપેલી છે. ષટકોણની પરિમિતિ 6 ગુણ્યા લંબાઈ. ત્રિકોણ હતું તો 3 ગુણ્યા લંબાઈ. ચતુષ્કોણ એટલે ચોરસ હોય તો 4 ગુણ્યા લંબાઈ. અહીંયા ષટકોણ છે તો 6 ગુણ્યા લંબાઈ. 6 ગુણ્યા L, L આપેલું છે તો જવાબ આવશે 6L. જવાબ આવશે 6L. જો અહીંયા L આપેલું છે, નો આપેલું હોય તો આપણે N રાખીએ જ છીએ. આગળ આપણે સ્વાધ્યાય 11.1માં ભણી ગયા છીએ. ત્રીજો, 6 સપાટી અને દરેક સપાટી ચોરસ હોય, બરાબર? 6 સપાટી છે, તમે આવું સ્ક્રીન ઉપર જોઈ શકો છો, 3D આકારનું. તેઓ ત્રિપરિમાણવીય ઘન આકૃતિ દર્શાવેલ છે. ઘનની ધારની લંબાઈને L વડે દર્શાવી આ ઘનની ધારને કુલ લંબાઈનું સૂત્ર મેળવો, બરાબર? તમે ઓલો જે ષટકોણ આવે છે જેમાં આપણે રમતમાં પણ યુઝ કરીએ છીએ એની જેવો એ આકાર છે, બરાબર? અને દરેક સપાટી ચોરસ છે. એની ધારનો આપણે નિયમ બનાવવાનું છે. તો સૌપ્રથમ આપણે કેટલી ધાર છે એ આપણે ગણીએ. નીચેથી શરૂ કરીએ તો જો આપણે આને ધાર કહીએ છીએ, આ ધાર આપેલી છે, તો કે 1 નીચે, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને આ 12, બરાબર? જો એકે રહેતી નથી. ટોટલ 12 ધાર છે. 12 ધારની લંબાઈનું આપણે સૂત્ર બનાવવાનું છે. હવે આ 12 ધારને એક ધારની લંબાઈને ગુણાકાર કરીએ તો આપણને ટોટલ નિયમ બની જાય. તો આપણે લખીએ ધારની લંબાઈ બરાબર L, બરાબર? ધારની લંબાઈ બરાબર L. ધારની કુલ સંખ્યા કેટલી છે? 12 છે. ટોટલ 12 ધાર આપેલી છે આપણે, બરાબર? આપણે ગણી ગયા. તો કુલ લંબાઈ 12 ગુણ્યા L, બરાબર? L આપણે આપેલું છે, L વડે દર્શાવીએ. 12 ગુણ્યા એટલે 12L. આપણું જવાબ મળી ગયું 12L. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 છે,
વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતા વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડ એ વર્તુળનો વ્યાસ છે. બરોબર, આપણે જો વ્યાસ આપેલું છે એ અને બી, આકૃતિમાં એ બી એ વર્તુળનો વ્યાસ છે. ઓકે, સી એ કેન્દ્ર છે, વચ્ચે આપેલું હોય અને સી આપણે કેન્દ્ર કહીએ છીએ, સી આપેલું છે આપણે. ઓકે, હવે ત્રિજ્યા આરના સંદર્ભમાં ડી ને દર્શાવો. ત્રિજ્યા આર, જો આર એટલે રેડિયસ, આપણે ઇંગ્લિશમાં આર રેડિયસને ત્રિજ્યા કહીએ છીએ ઇંગ્લિશમાં, ડી એટલે ડાયામીટર, એટલે આખાને આપણે ડાયામીટર કહીએ છીએ. એને આપણા સૂત્રમાં દર્શાવવાનું છે. જો આખું આપણે ડાયામીટર એટલે કે વ્યાસ લઈએ, વ્યાસનો અડધો છે ને, વ્યાસ આખું હોય, આ વ્યાસ કહેવાય આખા, અને જે ત્રિજ્યા એટલે અડધી, કેન્દ્રથી લઈને વર્તુળના કોઈ પણ બિંદુ અડે એને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા. જે આ વ્યાસ અને ત્રિજ્યા વિશે આપણે સેમેસ્ટર 1માં માહિતી મેળવી ગયા છે. બરોબર, એ જ છે અહીંયા. તો વર્તુળનો વ્યાસ એ વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો છે. તમે જોઈ શકો છો આ જે લાલ છે, લાલ અક્ષરમાં, એ રેડિયસ એટલે શું કહેવાય? રેડિયસ આર બરાબર ત્રિજ્યા છે. બરોબર, તમે યાદ રાખજો ખાસ. અને ડાયામીટર બ્લુ આપેલું છે ડી, બરોબર, એ આપણું છે વ્યાસ. તો વ્યાસ અને આપણે ત્રિજ્યાનું સૂત્ર લખવાનું છે. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ત્રિજ્યા કરતાં વ્યાસ એ ડબલ છે, ઓલો અડધો છે અને ઓલી ડબલ છે. તો આપણે એ દર્શાવવું હોય તો ડી બરાબર અહીં આપણે જે 2 ગુણ્યા આર લખશું. બરોબર, ધારો કે ડી 4 છે, ડી 4 હોય તો 2, ઓલો રેડિયસ હશે 2 અડધો. બરોબર, 2 ગુણ્યા 2 4 થાય છે. સમજાય છે તમને? ડાયામીટર કરતાં હંમેશા રેડિયસ અડધો હશે. બરોબર, એટલે કે વ્યાસ કરતાં ત્રિજ્યા હંમેશા અડધી હશે. અથવા તો બીજી રીતે કહેવું હોય તો ત્રિજ્યા કરતાં બમણી હશે વ્યાસ. ઓકે, તો આપણે અહીંયા લખશું ડી બરાબર 2r. 5મો નંબરનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે જે 11.2નો. 14, 27 અને 13નો સરવાળો કરવાની આપણી પાસે 2 રીતો છે. જો 3 અંકો આપેલા છે આપણે અહીંયા, 3 આંકડાઓ છે. સૌથી પહેલાં આપણે 14 અને 27નો સરવાળો કરી 41 મેળવશું, અને પછી તેમાં 13 ઉમેરશું તો તેનો કુલ સરવાળો 54 થશે. અને બી છે 27 અને 13નો સરવાળો કરી 40 મેળવીશું, અને તેમાં આપણે 14 ઉમેર છે. બરોબર, હવે આપણે સરવાળો કરવાનો છે બેન, એનો આપણે સાબિતી આપવાની છે, બીજું કાંઈ છે નહીં. હવે આપણે એમાં જે 3 આપણે આપેલા છે 14, 27 અને 13 એને આધારે લઈએ. એ બરાબર 14, બી બરાબર 27 અને સી બરાબર 13. બરોબર, આપણે આ 3ને ધારી લીધું. ઓકે, એ બરાબર 14, બી બરાબર 27 અને સી બરાબર 13. સરવાળો કરીએ તો સરવાળામાં પહેલાં આવશે જમણી બાજુ. જમણી બાજુ લખવું હોય તો લખી શકો છો, અથવા તમે રીત પહેલી એમ પણ લખી શકો છો. પહેલી રીત, પહેલાં આપણે શું કીધેલું છે? એ 14 લીધા, પછી 27 + 13 કૌંસમાં લીધા આપણે, 27 અને 13. 14 ને 14 રાખીએ, 27 ને 13નો સરવાળો કરો તો 40 થાય. બરોબર, એટલે જવાબ આવશે 54. બરોબર, 54. એટલે આપણું મૂળ શું છે, સૂત્ર શું બન્યું? આપણે 14 ધારે હતા એ બરાબર 14 ધારે તો એ રાખીએ, પ્લસના પ્લસ. 27 આપણે બી હતો તો બી કૌંસમાં, સી હતા એ 13 છે તો સી. બરોબર, એટલે આપણું આ સૂત્ર બન્યું એ + બી + સી. બરોબર, ક્લિયર? હવે ડાબી બાજુ લઈએ અથવા બીજી રીત લઈએ તો એમાં 14 અને 27 પહેલાં લીધેલ છે, તો 14 અને 27 એ બી છે, કૌંસમાં લીધા 14 + 27, 12 લીધા આપણે 13. 14 અને 27 31 થાય, 13 ના 13, 31 ને 14, 31 ને 13 54 થાય. બરોબર, તો અહીંયા આપણું સૂત્ર શું બન્યું? અહીંયા સૂત્ર બન્યું આપણું એ + બી કૌંસમાં, એ + બી કૌંસમાં અને સી બહાર. અને આગળ આપણે ઉપર બન્યું હતું એ બહાર અને બી + સી કૌંસમાં, પણ બેનો સરવાળો 54 થાય છે. બરોબર, તો આપણે લખી શકીએ. તેથી આપણે લખીશું કે એ + કૌંસમાં બી + સી બરાબર થશે એ + બી કૌંસમાં + સી. ઓકે, આપણું એનીથી આ સાબિતી થઈ. એટલે કે કહેવાનો મતલબ એમ છે કે આપણે ગમે રીતથી સરવાળો કરીએ પણ બેનો જવાબ છે એ સરખો જ આવે છે. તો આપણે આ સાબિતી આપી અને અહીંથી આ નિયમ બન્યું. બરોબર, કે એ બહાર રાખીએ અને કૌંસમાં બી + સી કરીએ, એની બરાબર આવશે એ + બી કૌંસમાં સી બહાર રાખો. બરોબર, એટલે ગમે રીતે આપણે સરવાળો કરીએ પણ જવાબ સરખો જ આવશે. ઓકે, મેન આપણું આ જવાબ થયું. હવે આની પછી આપણે સ્વાધ્યાય 11.3 જોશું. બરોબર, ત્યાં સુધી આપણું જે 11.1 અને 11.2 પૂર્ણ થયેલું છે એ આપણે આખી બાકી બુકમાં લખવાનું છે.
ઓકે.